હાલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને આજે આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. બહુ સહેલી રીતથી બનાવવાનું છે. તો હાલો હવે શરૂ કરવી. તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં લઈ લીધી છે આ નાની નાની ડુંગળી. હવે બધાને પહેલાં તો ડુંગળીના ફોતરા કાઢવાના છે. તો હાલો, હજી વાર લાગશે થોડી, તો ફોતરા કાઢી નાખવી. તો આ ડુંગળી છે એને આમ કાપીને ફોતરા કાઢી નાખવાના. ફોતરા કાઢતા જ બધાને આવડતું હોય, તોય દેખાડું છું. વીડિયામાં દેખાડવું પડે ને. ફોતરા કાઢી નાખ્યા છે એમ. જો આવી રીતે બધી ડુંગળીને આપણે જેટલી જરૂર હોય ને એટલી ડુંગળીને ફોતરા કાઢી નાખવાના છે. તો આપણે ડુંગળીને ફોતરા કાઢી નાખ્યા છે. હવે ડુંગળીને આવી રીતે આમ કટ મારવાનો છે. આ સાકુ એથી બહુ જાજો નહીં, અડધે સુધી. અને એક કટ આવી રીતે 4 ભાગ કરવાના. સાવ કાપી નથી નાખવાના, અડધે અડધે સુધી મારવાના કટ. હવે એને નાખવાની છે પાણીમાં. એવી રીતે બધી ડુંગળીને કટ લગાવી દેવાના છે. આવી રીતે આખી ડુંગળી નથી કાપવાની, થોડાક થોડાક કટ લગાવવાના છે. ડુંગળી નાની નાની છે પણ બહુ ઉડે છે, આંખમાં આંગળા આવી ગયા. તો આપણે બધી ડુંગળીને કટ લગાવી દીધા છે. હવે બનાવવાનું છે આપણે ડુંગળીનું શાક. એક તવલામાં નાખવાનું છે તેલ. 1 પાવડું, 2 પાવડા અને 3 પાવડા. તમારે વધારે ઓછું નાખવું હોય નાખી શકાય. તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખવાનું છે જીરું. જીરું બધું ફૂટી ગયું છે. હવે નાખવાની છે ડુંગળી. હવે ચમચે હલાવવાનું છે. ડુંગળી ધોઈને આપણે પાણી કાઢી નાખ્યું હતું. પાણી રહેવા નથી દેવાનું, નકર તો બધું ભરકો થઈને બહાર આવે. હવે નાખવાનું છે 1 ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે. હવે ડુંગળીને ઘડીક સળવા દેવાની છે, ઘડીક ઢાંકી દેવી. આપણે ડુંગળી સળવા મૂકી દીધી છે. હવે ડુંગળી સળે ત્યાં આપણે શાકમાં નાખવા ટમેટા, મરચાં, લસણ, આદુની ગ્રેવી બનાવવાની છે. એ ગ્રેવી બનાવી લેવી. ત્યાં ડુંગળી સળી જશે. શાકમાં નાખવા આપણે બનાવવાની છે ગ્રેવી. ટમેટા, લીલા મરચાં લીધા છે, 1 લસણનો ગાંઠિયો લીધો છે અને આ 2-3 આદુના ટુકડા લીધા છે. હવે આ બધું કાપવાનું છે. પહેલાં આપણે આદુ ખોલી લેવી એટલે આદુની છાલ કાઢી નાખવી. આવી રીતે જો આવી રીતે આ બધી છાલ કાઢી નાખવાની છે બધા ટુકડાની. આદુની છાલ કાઢી નાખી છે. હવે ફોલવાનું છે લસણ. લસણ ફોલી લીધું છે. હવે ટમેટા કાપવાના છે. ટમેટા કપાઈ ગયા છે. હવે મરચાં કાપવાના છે. મરચાં કપાઈ ગયા છે. હવે ગ્રેવી બનાવવાની છે. પહેલાં તો આપણે દળવાના છે શીંગના દાણા, પછી બનાવવાની છે ગ્રેવી. તો શીંગના દાણા દળાઈ ગયા છે.
હવે એક વાટકામ કાઢી લેવી। હવે બનાવવાની છે ગ્રેવી। પહેલાં નાખવાના છે લીલા મરચાં, બધું ભેગું નાખી દેવાનું છે। આદુ, લસણ અને ટમેટા કાપેલા। તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે ડુંગળી સળી ગઈ છે, જોઈ લેવી। ડુંગળી સળી ગઈ છે। હવે આમાં નાખવાની છે ગ્રેવી આપણે બનાવી છે ને। આપણે ગ્રેવી નાખી દીધી છે। હવે ઘડીક સળવા દેવી। આપણી ગ્રેવી પાકી જાય ને હવે ઘડીક ઢાંકી દેવી। આવી રીતે શાક સહેલાઈથી બની જાય। ઘણા ડુંગળીમાં મસાલો ભરીને બનાવે, પણ હું તો આવી રીતે બનાવું છું, બહુ સરસ લાગે છે। અને ભરવાની એવી કાંઈ માથાકૂટ નહીં, સ્વાદ પણ બહુ સરસ આવે છે। હું તો આવી રીતે બનાવું, જલ્દી બની જાય અને સારું બને છે। હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે, તેલ બધું ઉપર આવી ગયું છે, જુઓ। હવે નાખવાની છે હળદર, 1 ચમચી, 1 ચમચી લાલ મરચું। તમારે જેટલું તીખું ખાવું હોય એટલું વધારે ઓછું નાખી શકાય। હવે આને હલાવીને ઘડીક પાકવા દઈશું, એટલે મરચું ને હળદર પાકી જાય। મરચું ને હળદર પાકી ગયું છે। હવે નાખવાનું છે અડધી ચમચી ખાંડ। હવે નાખવાનું છે 2 ચમચી દહીં। દહીં બહુ ખાટું ન હોવું જોઈએ, નકર શાક ખાટું થઈ જાય। હવે નાખવાના છે દળેલા શીંગના દાણા। શીંગના દાણાનો ભૂકો। હવે થોડીક વાર પાકવા દેવાનું છે। હવે આપણું શાક બની ગયું છે, જો તેલ બધું ઉપર આવી ગયું છે। હવે નાખવાની છે ઝીણી કાપેલી કોથમરી। તો તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક। તો આપણે તળવાના છે પાપડ। તેલ મૂકી દીધું છે, ગરમ થયું છે કે નહીં જોઈ જોઈએ। એક પાપડ નાખી જોયું, નાના પાપડ છે। તેલ આવી ગયું છે। આવી રીતે બધા પાપડ તળી લેવી, આપણે ખાવા હોય એટલા। તો પાપડ તળાઈ ગયા છે, બાટકા જેવા થઈ ગયા છે। તો એ ઘરે આવી ગયા છે। હું એમને પૂછીશ મેં શેનું શાક બનાવ્યું છે, આપણે જોઈ હાસો જવાબ દેશે કે ખોટો। આજ મેં શેનું શાક બનાવ્યું છે? સુગંધ તો કંઈક જાણીતું હોય એવું લાગે છે। એ ટાઈપ તો પેલો અક્ષર ક્યાં ઇંગ્લિશ, પેલો અક્ષર છે ઓ। હાલો બીજી હિન્ટ આપું છું। આપણે હજી 2 દિવસ પહેલા જ લાવ્યા છીએ। ગોળ ગોળ છે, ગોળ ગોળ। ડુંગળી ખબર પડી ગઈ તમને? તો એમને સાચો જવાબ આપી દીધો। આપી જ દે ને, મેં હિન્ટ દેવા આપ્યા હતા અને હું ડુંગળી લાવી ત્યારે મારા હારે તો હતા। તો આપણું શાક ને તળેલા પાપડ ને રોટલી છાશ ને બધું તૈયાર થઈ ગયું છે। હાલો ટેસ્ટ કરાવી કેમ બન્યું છે એમ।
ક્યાં કેમ બન્યું છે? મસ્ત. રેડી? હા, 10 માં 10 માર્ક. હે આજ હું કાંઈ માર્ક માગવાની નહોતી, મને ખબર છે હું સારું જ બનાવું છું. સારું, વાંધો નહીં. તો આપણી આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. હાલો બધા ખાવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.